બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાને લોયામાં વસંત ઉત્સવ કર્યો છે. કયા મહિનામાં આવે વસંત ઉત્સવ? મહા મહિનામાં, મહાસુદ પાંચમ હમણાં જ આવશે. આ ઉત્સવ પછી દાદા ખાચરે મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ હવે ગઢડે પધારશો. મહારાજ એમની પૂછવાની રીતથી પ્રસન્ન થયા. એમને કહ્યું, પૂનમનું ગ્રહણ છે તે કરીને ગઢડે જઈશું. લો, પૂનમે ગ્રહણ આવતું હતું. દાદા ખાચર આ સાંભળી રાજી થયા. મહાસુદ પૂનમના ચંદ્રગ્રહણની રાત્રિએ મહારાજે સભા કરી. પોતે મંચ ઉપર બિરાજ્યા. સંતો પાસે કીર્તનો ગવરાવ્યા. સંતો કીર્તનો ગાતા હતા. ત્યાં મહારાજની દ્રષ્ટિ કાનમ દેશમાં સારિંગ ગામના વણિક હરિભગત સભામાં બેઠા હતા એમના ઉપર પડી. મહારાજે એમને પૂછ્યું, તમે પહેલાં વૈષ્ણવ સંપ્રદાયમાં હતા તો વૈષ્ણવ સંપ્રદાયમાં મોક્ષ પ્રાપ્તિ કઈ રીતે તમને સમજાવી હતી? તે હરિભગત આ પ્રશ્ન સાંભળી બોલ્યા, મહારાજ, શ્રી વલ્લભાચાર્યજીએ તેમજ એમના પુત્ર વિઠ્ઠલનાથજી, સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં આપણા જે ઉત્સવો છે એ વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજીએ જે રીતે પ્રવર્તન કરેલું છે એને અનુસાર આપણા સંપ્રદાયના ઉત્સવો ઉજવાય છે. વિઠ્ઠલનાથજીએ પ્રગટ શ્રી કૃષ્ણની ભક્તિથી જ મોક્ષ થાય તેવું કહ્યું છે. મહારાજ એમની વાત સાંભળી રહ્યા. જીવોના અજ્ઞાન ઉપર એમને દયા આવી. પરમાત્માની ગાદી ઉપર બેસવાનું સૌને મન થાય છે, પરંતુ એ ગાદી ધર્મની છે. તેનું પાવિત્ર્ય સતત જળવાવું જોઈએ. જીવોને મોક્ષ માટે માર્ગદર્શન મળે તે માટે ગાદીની પ્રણાલી સ્થાપી હોય છતાંય પ્રણાલીના નિયમોનું પણ પાલન આવશ્યક છે. એ ગાદી કાંઈ સ્થાન નથી, કોઈ હક નથી. શું કીધું? ભગવાને દરેક સંપ્રદાયમાં ગાદીમાં ક્રમશઃ જે કાંઈ પ્રણાલિકા હોય એ પ્રણાલિકા અનુસાર ગાદી ચાલતી હોય છે. એટલે મહારાજ કહે છે કે ગાદી કાંઈ સ્થાન નથી કે કોઈ હક નથી, પરંતુ પરમાત્માના સ્વરૂપનું પ્રતિનિધિત્વ તેમાં રહ્યું છે. એ પ્રતિનિધિત્વ એના સાચા સ્વરૂપમાં સચવાય તો એ ગાદી સાચી અને એ હક પણ સાચો. આચાર્ય મામ વિજાનિયાદ એ ભાગવતના શબ્દો પણ આ જ અર્થના સૂચક છે. ભગવાન થકી ધર્મનું પ્રવર્તન થાય છે અને ધર્મનો ભાવ સંપૂર્ણત જેમનામાં હોય એને જ આચાર્ય કહેવાય. પછી ગાદી ઉપર હોય કે ન હોય, મહત્તા ગુણમાં છે, ચારિત્ર્યમાં છે, ભગવાન સાથેના તાદાત્મ્યમાં છે. મહારાજને લાગ્યું કે સમય આવે આ વિચારો મૂર્ત કરવા જ પડશે, જેથી પૃથ્વી ઉપર મોક્ષનો માર્ગ અખંડ ચાલુ રહે. આ સિદ્ધાંત નહીં સમજાય તો કેવળ પ્રણાલી રહેશે, મોક્ષ નહીં રહે.
ગ્રહણ છૂટ્યું એટલે મહારાજે સુરાખાચરને કહ્યું કે ગાડા તૈયાર કરાવો, ભદ્રાવતીમાં સ્નાન કરવા જઈએ. ગ્રહણ પૂરું થાય એટલે વસ્ત્રે સહિત સ્નાન કરવું પડે. ત્યાં સુધી ક્યાંય ટચ કરાય નહીં. એમાં કહેવાય છે કે ગ્રહણ પાડે નહીં તો આવે ગ્રહણ ત્યાં સુધી એ સૂતકી કહેવાય, 12 મહિના સુધી. વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓએ પણ સ્નાન કરી લેવું. મહારાજ અશ્વ ઉપર બિરાજ્યા. સંતો અને હરિભક્તો માટે ગાડા તૈયાર કરાવ્યા. મશાલો સળગાવી. ભદ્રાવતી નદી થોડે દૂર હતી. મધ્યરાત્રિનો સમય હતો, તેથી સુરાખાચરે સૌ માટે ગાડાની વ્યવસ્થા કરાવી. ગાડાઓની લંગાર ચાલી, કીર્તનો બોલતા હતા. વળી સ્વામિનારાયણ મંત્રની ધૂણ પણ થતી હતી. ભદ્રાવતી નદી આવી. પ્રથમ મહારાજે અને સંતોએ સ્નાન કર્યું, પછી હરિભક્તોએ સ્નાન કર્યું. મહારાજ સ્નાન કરી શ્વેત વસ્ત્રો પહેરીને તૈયાર થઈ. એટલામાં પાર્ષદો તલસરાની ભારીઓ લાવ્યા. હળગાવીને તાપ કર્યો. તલસરાની ભારીઓ, ઓલા તલ હોય ને, કાઢી લે પછી એના ઓલા હોય ને, એને હળગાવે તાપણી માટે. મહારાજ તાપવા બેઠા. મહામાસ હતો એટલે ઠંડી પણ સખત હતી હો. એટલે સૌ નાહીને જુદા જુદા તાપણે તાપવા બેસી ગયા. મહારાજની આજ્ઞા હતી કે જે પ્રમાણે આવ્યા એ પ્રમાણે સૌએ સાથે જવું, કોઈ નદીએ રહી ન જાય એનો ખ્યાલ રાખવો. કારણ કે રાત્રે ગ્રહણ છૂટ્યું એટલે પછી રાતે જ નાવા ગયા. પછી બીજે દિવસે મહારાજે નિત્યાનંદ સ્વામીને બોલાવીને કહ્યું કે જૂનાગઢમાં કોઈની પાસે નારદ પંચરાત્રનો ગ્રંથ છે તો તમે ત્યાં જઈ એ લખાવી લાવો. લો, પહેલાં એવું હતું, ગ્રંથ મહાભારતનો મહારાજને જોતો હતો ને, તે એક બ્રાહ્મણ પાસે હતો. તે મહારાજ કે જેટલા રૂપિયા આપે, જેટલા રૂપિયા માગે એટલા આપજો, પણ ગ્રંથ લઈ આવો. તો પછી બ્રાહ્મણને જઈને વાત કરી. તો પહેલાં કહે કે હું આપું એમ, પણ પછી ફરી ગયો, ના પાડી. એને કંઈક વધારે રૂપિયા જોતા છે એમ. પછી તો મહારાજે ખુશાલ ભટ્ટ, એટલે એ વખતે ગોપાળાનંદ સ્વામી પાર્ષદમાં હતા, સફેદ કપડામાં. એટલે મહારાજે એમને મોકલ્યા. તમારો એને પણ ગણે નહીં, અને જેમ તેમ 2-3 વાર બીજાને મહારાજે મોકલ્યા પણ ન આપ્યો. એટલે ખુશાલ ભટ્ટને મોકલ્યા કે તમારા સિવાય આ કામ થાય છે નહીં. તે હવારી પૂજા કરતો હતો ને ખુશાલ ભટ્ટ ગયા. એમને વાત કરી ત્યાં તો એકદમ ઓલો ખીજાઈ ગયો. કેટલી વાર ના પાડવી, નાનદ કીધી, કેમાં હેલા આવો છો એમ. તો ઓલા ઠાકોરજી હતા ને પૂજામાં બ્રાહ્મણના, તે આમ ખુશાલ ભટ્ટ તરફ વળી જાય, મોઢું એ બાજુ ફેરવી નાખે. તો ઓલો બ્રાહ્મણ આમ પરાયણે મળી આમ કરે તો પાછા ઠાકોરજી પાસે એ બાજુ. અને ખુશાલ ભટ્ટે વિચાર કર્યો કે આમ નહીં માને, રાતે યમદૂતને બોલાવી આવો. અને ઓલો સૂતો હતો ને દેવા જ મીડ્યા કે કોની સામે તું થયો હતો, એ કોણ છે તને ખબર છે? સવારે સામેથી બોલાવીને ગ્રંથ આપજે. અને કહેવાય છે કે પછી તો ખુશાલ ભટ્ટને આપ્યો. અને મહારાજે શું કર્યું ખબર છે? એને કંઈક મુદત ઉપર આપ્યો કે તમે મહિના મને પાછો આપી દેજો એમ. તો મહારાજે જેટલા લૈયા સંતો હતા ને બધાને બેવારી દીધા. અને થોડાક દીમાં તો આખું મહાભારત કોપી કરી લીધું અને ઓલો ગ્રંથ આપીએ એલો. એટલે મહારાજે અહીંયા કીધું કે આપણે નારદ પંચરાત્ર જોઈશ. તો એક જૂનાગઢમાં બ્રાહ્મણની પાસે આ ગ્રંથ હતો. તો નિત્યાનંદ સ્વામીને કીધું કે તમે ત્યાં જઈને એ લખાવી લાવો. ફરી મહારાજે કહ્યું જમીને નીકળજો, સાથે તમારા મંડળના સંતોને પણ લઈ જજો. એટલું કહીને મહારાજ જમવા પધાર્યા. જમી રહ્યા પછી પ્રસાદીનો થાળ મહારાજે નિત્યાનંદ સ્વામીને આપ્યો. એમના 25 સંતો જમે એટલી પ્રસાદી એમાં મુકાવી હતી. 25 સંતો સ્વામીજીમાં તૈયાર થઈ ગયા. તેઓ મહારાજ પાસે આવ્યા.
નિત્યાનંદ સ્વામી કહ્યું કે મહારાજ મોટા ભાઈને દ્વારકાની જાત્રાની ઈચ્છા છે. રામપ્રતાપભાઈ આવ્યા હતા ને, તો અમે જુનાગઢ સુધી એમને સાથે લેતા જઈએ, પછી એમની વ્યવસ્થા કરી આપશું. કાળીદાસ વિપ્ર એની સેવામાં રહેશે અને રાઠોડ દાદલ અને કાળો મકવાણો એમની સાથે સેવામાં અને સરભરામાં રહેશે. કારણ કે એ લોકો હિન્દુસ્તાની, એક તો ગુજરાતી ભાષા આવડે નહીં અને અહીંનો અજાણ્યો પ્રાંત કોઈને ઓળખે નહીં, એટલે મહારાજે બધી વ્યવસ્થા કરાવી દીધી. સુરાખાચાર્ય મોટા ભાઈને એમની જરૂરિયાત કરતાં પણ વધારે રકમ ખર્ચી માટે આપી. રસ્તામાં કાંઈ રૂપિયાની જરૂર પડે તો સુરાખાચાર્ય જે જરૂર પડે ને એના કરતાં વધારે રૂપિયા આપ્યા. મોટાભાઈ પ્રથમ પ્રસંગમાં સત્સંગીની આવી સદભાવનાથી પ્રસન્ન થઈ ગયા. કારણ કે કોઈ પણ વ્યક્તિને જ્યારે હાચવે ને એટલે રાજી કેટલો થઈ જાય. એમાં અજાણ્યા દેશમાં કોઈક એવી વ્યક્તિ મળી જાય અને આપણને મદદ કરે ને, હા, પહેલાં તો અમેરિકામાં આપણું ઇન્ડિયાનું કૂતરું મળે ને તો આપણને આનંદ થાય કે કૂતરું મળ્યું લો. તે રામપ્રતાપભાઈ રાજી થઈ ગયા. પછી મહારાજે ઈચ્છારામભાઈને પૂછ્યું, તમારે જાત્રા કરવા જવું છે? એમણે કહ્યું, મારે તો આપના ચરણમાં બધી જાત્રા મનાઈ ગઈ છે. નાના ભાઈ હતા ને, છતાં આપ જેમ કહેશો એમ કરીશ. એટલું કહીને એમણે કહ્યું, મહારાજ હવે મનમાં ઈચ્છા એવી રહે છે કે અમારા પરિવારને પણ આપના દર્શન થાય તો સૌ કૃતાર્થ થઈ જાય. મોટા ભાઈ જરા તીખા સ્વભાવના છે, ગરમ મિજાજ. રામપ્રતાપભાઈ વાતમાં ગરમ થઈ જાય. તેથી હમણાંથી છેટે આંબલિયા જઈને રહ્યો છું. બે ભેગા ન જ રહેતા, કારણ કે ઓલા ગરમ મગજમાં. એટલે આંબલિયા ગામમાં ઈચ્છારામભાઈ રહે. ત્યાંના સરવરિયા બ્રાહ્મણો બહુ બળિયા છે, પણ અમારું માન ઘણું રાખે છે. મહારાજ એમની વાત સાંભળી હશે. પછી એને કહ્યું, તમે આવ્યા છો પણ તમારા પરિવારને લાવવાની ઈચ્છા છે તો તમે પાછા તમારા દેશમાં જાઓ. મોટા ભાઈ ભલે પાછળથી આવે એટલું કહીને મહારાજે કાનજી પાર્ષદને બોલાવ્યા અને એમને કહ્યું, એક સારું ઊંટ મંગાવો, એક ટટ્ટુ પણ લાવજો. ટટ્ટુ એટલે શું? હા, ઘોડો. તમે આ બાજુ બદ્રી કેદારની બાજુ જાઓ ને, ઉપર ચડવા માટે હોય સેવા. અને મારું હારું એ કેટલી ઊંચાઈ ઉપર, અને એ પાછું ચાલે આમ હાવ કોઈરે જ ચાલે હો, આમ વચમાં ન હાલે. આપણને એમ થાય કે આ મારું પડશે ને તો આપણા 100 વરા પૂરા કરી નાખશે. ખીણ એવી હોય, આપણને તો બીક લાગે. એટલે અમે તો હાલીને જ ગયા હતા. મેં કીધું આમાં બેવાય નહીં. પણ એક અમારા સ્વામી હરિચરણ સ્વામી હતા, કોલોનિયા મંદિરમાં છે ને, ત્યાં આમ જાડા શરીરે છે. એટલે મને તો એવું લાગતું હતું કે આ સ્વામી નહીં ચડી શકે, કારણ કે થોડાક પગથિયા વધારે જે ગયા છે એને ખ્યાલ છે, બદ્રી કેદાર. તો પછી ધીમે ધીમે ગાડી પાછળ રહેવા માંડી. એટલે મેં કીધું કદાચ બેસી રહી છે, આપણે પાછા આવીને ત્યાં સુધી. ત્યાં તો એને અમારી સાઈડ કાપી, ઘોડા ઉપર બેસીને જવા દીધું કે આમ ઘોડે ન બેઠા હતા, આમ બેઠા કે. પછી સુરાખાચરે ઈચ્છારામભાઈને વસ્ત્રો આપ્યા, જોઈએ તેથી અધિક દ્રવ્ય આપ્યું. નાના સુખાનંદ સ્વામી અને ગુમાનજી પાર્ષદ એમને વડોદરા સુધી વડાવવા ગયા. લો, નાના ભાઈ સીધા છપૈયા બાજુ ગયા. મહાવદ 14નો શુભ મહારાત્રિનો દિન આવી ગયો. શ્રીજી મહારાજે સર્વે સંત હરિભક્તોને આ શુભ દિવસે ઉપવાસ કરવાની આજ્ઞા કરી. લો, આપણે છે ને 12 મહિનામાં 29 વ્રતો રહેવા જોઈએ, એને જ વૈષ્ણવ કહેવાય. તો 12 દૂન 24 તો એકાદશી આવે, પછી શિવરાત્રિ આવે, રામનવમી આવે, જન્માષ્ટમી આવે. તો મહારાજે કીધું કે જો શિવરાત્રિ છે એટલે બધાએ ઉપવાસ કરવાનો છે. આ ઘણા ઓરફોલમાં આવી જાય ને એટલે પછી કે આપણને હવે સર્વોપરી ભગવાન મળ્યા એટલે બીજા કોઈ વ્રત રહેવાનું જ નહીં, એમ એવું ન હાલે. શું કીધું? મહારાજે જે આજ્ઞા કરી હોય એનાથી અધિક પણ ન વર્તાય, ઓછું પણ નહીં. મહારાજે કીધું હોય એ પ્રમાણે ચાલવું. કારણ કે અમે સ્વામિનારાયણ સિવાય બીજા કોઈને માની જ નહીં. લો, તો મહારાજે તો શિક્ષાપત્રીમાં કીધું કે અમારા આશ્રિત એને પંચદેવને માનવા.
અને પોતે પણ આ દિવસે ઉપવાસ કર્યો. સત્સંગમાં સર્વદેવ પ્રત્યે આદરની ભક્તિની ભાવના મહારાજને પ્રવર્તાવી હતી. મહારાજ કે રસ્તે ચાલ્યા જતા હોય, શિવાલય આદિક દેવ મંદિર આવે તો આદર સહિત એમને વંદન કરવા, નકર દેવનો દ્રોહ થાય. પગે લાગુ બે હાથ જોડીને. સત્સંગમાં સર્વદેવ પ્રત્યે આદરની ભક્તિની ભાવના મહારાજને પ્રવર્તાવી હતી. ભાવના પ્રવર્તે તો જ સર્વ જીવ હિતાવહ એવો કલ્યાણકારી સત્સંગ સર્વને સમજાય. આપણો સત્સંગ છે ને સર્વ જીવ હિતાવહ, બધાય જીવોનું હિત થાય એવો સ્વામિનારાયણ ભગવાને આ સત્સંગ પ્રવર્તાયો છે. લો, પશુનું પણ હિત થાય એવી મહારાજે આજ્ઞા કરી ને, કે જે ખેડૂતો પશુ રાખતા હોય તો એની સરભરા થાય એટલું ઘાસ ચારો વ્યવસ્થિત એને હાચવવા જોઈએ. ન હચવાય તો પછી વેચી દેવા જોઈએ, બીજા કોકને આપી દેવા જોઈએ. પણ તમારે ત્યાં પશુ હોય, ભૂખ્યું તરસ્યું રહેતું હોય ને એ દુઃખી થાય તો પશુના પણ નિશાસા લાગે. અને એક ઉપાસનામાં આવવું તે ધીરે ધીરે સમજણથી, શાસ્ત્રના અભ્યાસથી અને સત્પુરુષના સમાગમથી સિદ્ધ થાય. મહારાજે તેથી જ એવી પ્રણાલી પાડી દીધી. પોતે પણ એ પ્રકારે વર્ત્યા અને વાત કરી. તેથી જુદા જુદા દેવોના ઉપાસકોને ઉત્તરોત્તર સર્વશ્રેષ્ઠ ઉપાસનાની મહત્તા સમજાય. મહારાજના ઉપદેશથી સર્વ દેવ પ્રત્યે આદર ભાવથી ધીરે ધીરે સૌને એક ઉપાસનાની, પરબ્રહ્મ પુરુષોત્તમની ઉપાસનાની મહત્તા સમજાતી જતી હતી. ધીરે ધીરે પછી મુમુક્ષુ આવે ને પછી સંપ્રદાયની બધી વાતો સાંભળે, પછી એને ભગવાનની ઉપાસના દ્રઢ થતી જાય, એમ એકનિષ્ઠા થતી જાય. પ્રથમ તો ગુણ ભાવથી જ માણસો આવ્યા હોય. મહાશિવરાત્રિના દિવસે મહારાજે બ્રાહ્મણો પાસે મહારુદ્ર અભિષેક કરાયો. અભિષેક પછી બ્રાહ્મણોને યથોચિત દક્ષિણા આપી. શિવરાત્રિના ઉત્સવ ઉપર આવેલા બ્રાહ્મણોને બીજે દિવસે જમાડી અને ફરી દક્ષિણા આપી અને પ્રસન્ન કર્યા. સર્વધર્મ અને સર્વદેવ પ્રત્યે શ્રીજી મહારાજનો આદર ભાવ જોઈ આ બ્રાહ્મણોને મહારાજની મહત્તાનો ખ્યાલ આવ્યો. બધાને ગુણ આવે કે હો સ્વામિનારાયણ ભગવાન કહેવાય, છતાંય પણ બધા દેવો પ્રત્યે કેટલો બધો આદર છે. મહારાજે જૂનાગઢનું મંદિર બંધાયું તો અહીંયા શિવ ભગવાનની પ્રતિષ્ઠા કરી. લો, આજે પણ હજારો માણસો ત્યાં આવે છે અને જે સંકલ્પ કરે એ પૂરા કરે છે. શંકર ભગવાન એવી મૂર્તિ તમને ક્યાંય જોવા ન મળે. આ બે હું ભોળાનાથ બેઠા છે પાર્વતી સાથે, તમે જો કેવી મૂર્તિ છે. ક્યાંય ન એવી મૂર્તિના દર્શન થાય એવા સ્વામિનારાયણ મંદિરમાં શંકર ભગવાનની મૂર્તિઓ છે. લો, પણ જગતના જીવ કશું ખબર હોય નહીં. ગાડરિયા પ્રવાહની પેઠે એક બોલ્યો એટલે પાછળ બધા મંડે ફૂંગવા કે આમ છે ને આમ છે ને, માનતા નથી, આ તો આવા છે ને આવા છે. તેમના ભક્તો એમને ભગવાન માની પૂજે છે તે એમને યોગ્ય લાગ્યું. એમની પણ મનોવૃત્તિ ફરી ગઈ અને મહારાજના સ્વરૂપની નિષ્ઠાના બીજ એના અંતરમાં વવાઈ ગયા. શ્રીજી મહારાજે પંચાળાના દરબાર ઝીણાભાઈનું આમંત્રણ સ્વીકાર્યું નહીં. તેથી ઝીણાભાઈ બહુ જ ઉદાસ થઈ ગયા. આવ્યા હતા ને મહારાજને લેવા માટે, મહારાજે ના પાડી એટલે ઉદાસ થઈ ગયા. છતાં એમને જ્ઞાનનું અંગ હતું, તેથી મહારાજની મરજી જોઈ ઉદાસીનતા એને ટાળી દીધી હતી. પણ મહારાજ પંચાળા પધારે એવો આગ્રહ તો એના અંતરમાં રિયાજ કરતો હતો. તે માટે એમણે વ્રત લીધું હતું, મહારાજ જ્યાં સુધી પંચાળા ન પધારે ત્યાં સુધી મારે ઘી, તેલ, દૂધ, દહીં, છાશ અને સાકરનો ત્યાગ કરવો. એમ જ માથે સાફો બાંધવો નહીં. એ અજુગતું ગણાતું એ સમયમાં. માથે બધા માણસો બાંધી જ રાખતા. તેમની આવી આકરી પ્રતિજ્ઞાથી ઘરમાં બધા એને મૂંઝવણ થવા લાગી. વળી ગામત્રે જાય તેમજ સગા સંબંધીઓના શુભ પ્રસંગોમાં જાય ત્યારે માથે સાફો બાંધે નહીં. હવે ઘરે ગયા તો ઘરે આ બધું ખાવાનું બંધ કરી દીધું, માથે સાફો બાંધે નહીં. બીજે ક્યાંક જવાનું થાય પ્રસંગોમાં તો અજુગતું લાગે. ઘરના બધા મૂંઝાણા કરવું શું હવે. બીજા બધા માણસો ટીકા કરવા લાગ્યા. તે સમયમાં એવો રિવાજ હતો કે સગા સંબંધીમાં કોઈનું મૃત્યુ થતું હોય
તો જ માથે પાગ અથવા સાફો કે ફેંટો પહેરાય નહીં. તેથી ઝીણાભાઈના નિયમથી એમના સંબંધીનો કચવાટ વધી ગયો, પરંતુ ઝીણાભાઈની ટેક અટલ હતી. ઝીણાભાઈની ડેલીએ મહેમાનો આવે, એમની સન્મુખ પણ તેઓ ઉઘાડે માથે બેસતા. આથી મહેમાનોને પણ અપમાન જેવું લાગતું. એક દિવસ વેરાભાઈ એમને ત્યાં આવ્યા, ત્યારે એને ઝીણાભાઈએ લીધેલી ટેકની વાત કરી. વેરાભાઈ પોતે રજપૂત હતા, રજપૂત. તેથી ઝીણાભાઈના સંબંધીઓની મૂંઝવણ સમજી ગયા અને ઝીણાભાઈને એકાંતમાં બોલાવીને કે બાપુ, તમે તો જ્ઞાની છો, એટલે મહારાજની ઈચ્છામાં રાજી રહેવું જોઈએ. આવી આકરી ટેક લીધી, તેથી સંબંધીઓમાં કેટલી ટીકા થાય છે તમે જાણો છો? જાણું છું વેરાભાઈ, પરંતુ મહારાજનો વિરહ હવે સહન થતો નથી. અંતરમાં આગ પ્રગટે છે, મહારાજ અહીં પધારશે ત્યારે જ આગ ઓલાય છે. આટલું બોલતા તો ઝીણાભાઈના મુખ ઉપર ઉદાસીનતા ભાવ છવાઈ ગયા. વેરાભાઈ આ સાંભળી હૈસા એને કે બાપુ, મારાથી નાને મોઢે મોટી વાત થાય નહીં. મહારાજની કૃપાથી હું તો હજુ હમણાં જ માણસના નોરમાં આવ્યો છું. આ બધા એક નંબરના ડાકુ હતા હો, પણ સત્સંગનો યોગ થયો એટલે ભગત બન્યા હતા. પરંતુ આપ તો જૂના સત્સંગી છો, વળી જ્ઞાની પણ છો. મહારાજનો વિરહ ચાલતો હોય તો મહારાજ જ્યાં બિરાજતા હોય ત્યાં દર્શને જાઓ અને વિરહનો અગ્નિ બુજાવો. પણ મહારાજ પંચાળા જ પધારે અને તમારો વિરહ શાંત કરે એવો આગ્રહ કેમ હજુ રાખો છો? વેરાભાઈના શબ્દો ઝીણાભાઈના અંતરમાં ઉતરી ગયા. એમને લાગ્યું કે મહારાજની મરજીમાં રાજી રહેવું જોઈએ, પરંતુ મહારાજ પંચાળા પધારે એવું તો એના મનમાં રહેતું જ. એમણે કહ્યું, વેરાભાઈ તમે કહો એમ કરું. વેરાભાઈ એમની સરળતાથી રાજી થઈ ગયા અને એને કહ્યું, બાપુ આ ટેક છોડો, માથે સાફો બાંધવા માંડો. લોકો તમારી ટીકા કરે છે અને મહારાજનું પણ વાંકું બોલે છે, પણ મેં ટેક લીધી એનું શું? ઝીણાભાઈ હજુ મૂંઝવણમાં હતા. વેરાભાઈએ કહ્યું, હું મહારાજને લોહિયાથી સીધા અહીં તેડી લાવીશ, અને જો મહારાજ નહીં પધારે તો હું દેહ ત્યાગ કરી દઈશ. લો સામે એનું વચન આપ્યું, હું જાઉં છું લોહિયા અને મહારાજને લાવું. મહારાજ ન આવે ને પ્રાણ છોડી દઈશ. આ શબ્દોથી ઝીણાભાઈને શાંતિ થઈ. વેરાભાઈની આકરી પ્રતિજ્ઞાથી તેમને ખાતરી થઈ તે મહારાજને જરૂર પંચાળા લઈ આવશે. એમણે કહ્યું, ભલે જેમ કહો એમ કરું, પણ મહારાજ આવવા જોઈએ હો. વેરાભાઈને આનંદ થયો. એમણે કહ્યું, જેમ તમારી ટેક અટળ એમ મારી પણ ટેક અચળ. હવે તમે ચિંતા ન કરશો. ઝીણાભાઈએ તે જ દિવસથી પોતાની ટેક મૂકી દીધી. વેરાભાઈ એ જ દિવસે લોયા જવા નીકળ્યા. અહીં આવી અને મહારાજને ઝીણાભાઈએ લીધેલી ટેકની વાત કરી. મહારાજ સાંભળી રહ્યા, પરંતુ કાંઈ બોલ્યા જ નહીં. હવે જોઈજો નાટક કરે. એટલે વેરાભાઈ કહ્યું, મહારાજ અહીંથી સીધા પંચાળા પધારવું પડશે, નહીં તો મારે પેટમાં કટારી ભોંકી દેવી પડશે. મેં એવી ટેક લીધી છે. આ સાંભળી મહારાજ વધુ ગંભીર બની ગયા. એમણે કહ્યું, ઝીણાભાઈએ ટેક લીધી, તમે ટેક લીધી એટલે મેં પણ ટેક લીધી છે. ટેકી લેવાની ટેક મુકાવી, મનનું ધાયરું મુકાવું. અમે પંચાળા આવવાના જ નથી. તમારે પેટમાં કટારી ભોંકવી હોય તો અમે આડા નહીં આવીએ. વેરાભાઈ મહારાજના શબ્દો સાંભળી ઢીલા પડી ગયા. એમણે મહારાજને ફરી અરજ કરતાં કહી, મહારાજ આ વેરાભાઈની ટેક છે હો. મહારાજે તરત બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને કહ્યું, સૌ સંતો તૈયાર થઈ જાઓ. પહેલાં જેટલા ભારાડીને ડાકુન ચોર ને લૂંટારા હોય ને એ ભગત થાય ને તો એ ભગત પણ એવા સુરવીર જ થાય હો. પહેલાં જેને કશું ન હોય સત્સંગમાં આવે તો એ કશું જ ન કરે. તો સંતોને કહ્યું, સૌ સંતો તૈયાર થઈ જાઓ, આપણે ગઢપુર જવું છે, પંચાળા નથી જાઓ. એમ કહીને નાજા જોગ્યાને બોલાવ્યા ને એને કહ્યું, જલ્દી તૈયાર થઈ જાઓ, હાલ ને હાલ ગઢપુર જવું. બધા પાર્ષદોને તૈયાર થવાનું કહી દો. પછી વેરાભાઈને કહ્યું, વેરાભાઈ તમારે પણ અમારી સાથે આવવાનું છે, માટે તૈયાર થઈ જાઓ. વેરાભાઈ કાંઈ બોલી શક્યા જ નહીં. મહારાજ સંતો 25 પાર્ષદો સાથે લોહિયાથી નીકળી ગયા. સુરા ખાચરને પણ લઈ લીધા.
સૌ રસ્તે પડી ગયા, પણ વેરાભાઈ એકલા પાછળ રહ્યા. એને વિચાર કર્યો કે હવે તો પેટમાં કટારી માર્યા સિવાય છૂટકો જ નથી. મહારાજની હઠ તો જોગી હઠ કહેવાય. બ્રહ્માનંદ કે સુરા આપા વાળે તો જ વળે, તે પણ હવે ગયા. આ વિચારમાં એક ઝાડ નીચે આવી ઘોડી ઉપરથી ઉતરી ગયા. ઘોડીને ઝાડ સાથે બાંધી અને તરત જ મ્યાનમાંથી તલવાર કાઢ્યો. પેટમાં ભોંકવા હાથ ઊંચો કર્યો એટલામાં એકાએક એમનો હાથ ઉપરથી કોઈ પકડી લીધો. એમણે ઉપર જોયું તો કોઈ હતું જ નહીં. પાછળ જોયું ત્યાં મહારાજને જોયા. એમને આશ્ચર્ય થયું, મહારાજ તો ચાલ્યા ગયા હતા. માણકીના વેગે તો મહારાજ 3-4 ગાઉ દૂર નીકળી ગયા હોય, અને અહીં ક્યાંથી? એવો કોઈ વિચાર કરવાની જરૂર નથી વેરાભાઈ. અમે સદા સર્વદા ભક્તોની પાસે જ છીએ. ઝીણાભાઈ પ્રત્યેની તમારી ભક્તિ જોઈને અમે અમારી ટેક છોડી દીધી છે. તમે હમણાં જ પંચાળા જાઓ, અમે પંચાળા આવીશું. લો, ટેક હોય તો ભગવાન રાજી થાય. આપણા નિયમ તો કેવા, અભી બોલા ને અભી ફોક. આપણે ચાતુર્માસ આવે ને એટલે દૂધમાં ઉભરો આવે ને એટલા નિયમ લઈ લે. ચાતુર્માસ પૂરા થાય ને તો નિયમ ક્યાં લીધા એ જ પાછા ભૂલી જાય. ફૂલદોરનો ઉત્સવ પંચાળામાં કરીશું. બરાબર મહારાજના શબ્દો, એ જ અવાજ. હવે શું કરવું? પંચાળા સીધા જવું કે મહારાજની પાછળ જવું? એમણે તરત નક્કી કરી લીધું, મહારાજની પાછળ જ જવું. એમણે ઘોડી દોડાવી. પૂરપાટ દોડતી ઘોડી સંઘને આમી ગયો. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને બીજા 2 સંતો ગાડામાં હતા. એમણે વેરાભાઈને જોયા. એમણે વેરાભાઈને કહ્યું, વેરાભાઈ તમારે ભેગા આવવાની જરૂર નથી. મહારાજે કહ્યું છે કે તમે સીધા પંચાળા જાઓ, અમે બધા પંચાળા જ આવીએ છીએ. વેરાભાઈના આનંદનો પાર ન રહ્યો. ભગવાન ભક્ત વત્સલ ઝીણાભાઈનો પક્ષ રાખ્યો એટલે મહારાજ રાજી થઈ ગયા. તેમણે ત્યાંથી સંતોને નમસ્કાર કરી અને પંચાળા તરફ પ્રયાણ કર્યું. મહારાજ પીપરડી, હાથસણી, જસદણ, આટકોટ થઈ ગોંડલ પધાર્યા. ગોંડલમાં વાડીમાં ઉતર્યા. એ અરસામાં ગોંડલ નરેશ તરીકે મોતીજી ગાદીએ હતા. મોતીજી. પછી ભગવતસિંહ બાપુ આવ્યા. ભગવત ગો મંડળ કહેવાય છે ને, મોટામાં મોટો ગુજરાતી શબ્દકોશ છે. એનું નામ છે ભગવત ગો મંડળ. તમામ શબ્દોના અર્થો એની અંદર તમને મળે. એ બાપુએ કેટલી મહેનત કરી છે વિચાર કરો. તમામ આપણા કીર્તનો, વચનામૃત, કોઈ પણ તમારે શબ્દ સમજાતો ન હોય, પણ ભગવત ગો મંડળની અંદર એ શબ્દોના અર્થો આપ્યા છે. કારણ કે એને બધાએ અમુક વિદ્વાન સંતોને પણ બોલાવી અને એ અર્થો લખાવેલા છે. તેમને મુક્તાનંદ સ્વામી દ્વારા સત્સંગ કરાયો હતો. મહારાજ પધાર્યા. એ સમાચાર એમને મળ્યા એટલે તરત તેઓ વાડીએ આવ્યા. મહારાજના અને સૌ સંતોના દર્શન કરીને કૃતાર્થ થઈ ગયા. તેમાં વળી પોતાના ગુરુ મુક્તાનંદ સ્વામી પણ સાથે હતા. તેથી એમને વિશેષ આનંદ થયો. એમણે તરત જ દરબારમાંથી ભાતના પકવાનો માટે સામગ્રી મોકલી દીધી. રાજ્યના રસોઈયા પણ મોકલા. મુકુંદ બ્રહ્મચારી મહારાજ માટે થાળ તૈયાર કરવા લાગ્યા. ગોંડલમાં એમને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર કરાયું, શિખરબંધ મંદિર. મોંઘીબા હતા. થોડી વારમાં અનેક પ્રકારના પકવાનો તેમજ શાક, ફરસાણ, ચટણી, અથાણા વગેરે તૈયાર થઈ ગયા. મહારાજ માટે પણ બ્રહ્મચારીએ થાળ તૈયાર કરી દીધો. મહારાજ જમવા બિરાજ્યા. જમીને દરબારને પ્રસાદનો થાળ આપ્યો ગોંડલમાં. પછી સંતોને પીરસવા નીકળ્યા. મહારાજ એમને કહી, સંતો રસ્તામાં કાચું પાકું ખાધું હશે એટલે આ રાજ્યની રસોઈ ખૂબ જમો, એમ કહી સૌને ખૂબ પીરસીને તૃપ્ત કરી દીધા. ગોંડલથી મહારાજ નીકળી કંડોરડા, ઝાંઝમેર થઈ ગણોદ પધાર્યા. અહીં ભાદરને કાંઠે આંબાવાડીમાં ઉતરા. ગણોદ ગામ છે, ગણોદ ગામ. અહીં એક રાત રહ્યા. ગણોદ નરેશનો ભાવ પૂરો કરી બીજે દિવસે ત્યાંથી નીકળી મહારાજ પંચાળા પધાર્યા. લો, મહારાજ પધાર્યા. તેને આગલે જ દિવસે જૂનાગઢથી સંતો પંચાળા આવી ગયા હતા. મહારાજ પંચાળા પધાર્યા તે અગાઉ 3-4 દિવસ પહેલાં વેરાભાઈ પંચાળા આવી ગયા હતા.
તેમણે મહારાજ પંચાળા પધારે એ સમાચાર દરબાર ઝીણાભાઈને આપ્યા હતા. ઝીણાભાઈને કહ્યું, મહારાજ તમારી ભક્તિને વશ થઈને પધારે છે, તમારી તો કસોટી કરી, સાથે મારી પણ કસોટી કરી. કસોટી એ આપણી ભક્તિને નાણવાનું ભગવાનનું સાધન છે, માટે મહારાજની મરજીમાં રાજી રહેવું. ઝીણાભાઈને પણ લાગ્યું કે મહારાજ પાસે પોતાનું ધાર્યું કરાવવા કદી રાજહઠ કરવી નહીં. ઝીણાભાઈએ ફૂલદોલના ઉત્સવ માટે માંગરોળથી ગાડા ભરીને ગુલાલ મંગાવ્યો. ગાડા ભરીને, થોડો કિલો 2 કિલો નહીં, મણની જ વાત. અહીંયા કેસોડા તો ત્યાં પુષ્કળ થતા હતા. કેસોડા થાય ને, ફૂલ થાય, એ પાણીમાં તમે પલાળો એમાંથી કલર થતો હતો. તેથી એના ફૂલ પણ પુષ્કળ પ્રમાણમાં મંગાવ્યા. વાંસની પિચકારીઓ માટે નિષ્કુળાનંદ સ્વામીના આધારાનંદ સ્વામીને વાંસ લેવા જવા કહ્યું. એ સમય વાંસની પિચકારી કરતા, આવી તૈયાર પ્લાસ્ટિકની એવી બધી નહોતી મળતી. શું કીધું? સામગ્રી આવી ગઈ. રંગોત્સવનો દિવસ પણ આવ્યો. શ્રી હરિએ ઝીણાભાઈને પોતાના સ્વરૂપના દિવ્ય સુખથી, પોતાની દિવ્ય લીલાથી તૃપ્ત કરી દેવા નક્કી કર્યું હતું. મહારાજે પંચાળા આવી ઝીણાભાઈને કહ્યું હતું, ઝીણાભાઈ અહીં તો અમે મહિનો રહીશું, બોલો 1 મહિનો રોકાઈશું. બધા સંતોને બોલાવી જ્ઞાન ગોષ્ઠી કરવી છે. સત્સંગનો પાયો જ્ઞાનથી, સ્વરૂપ નિષ્ઠાના બળથી મજબૂત થાય, માટે કથા વાર્તામાં ખબરદાર થઈને બેસવું. આ ઉત્સવ પ્રસંગની આમંત્રણ પત્રિકાઓ હરિભક્તોને મળી. એ સમગ્ર સત્સંગ પંચાળામાં ઉમટો. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશથી પણ હરિભક્તો આવી ગયા. વિચાર કરો, મધ્ય MP, યુપી, ત્યાંથી હરિભક્તો આવ્યા. ક્યાં પંચાળા, ક્યાં યુપી. સૌને મહારાજનું પૂજન કરવાની ઈચ્છા હતી. એમાં મહારાજ પાસે જલ્દી પહોંચવા સૌ ઉતાવળા થયા હતા. તેથી થોડી અવ્યવસ્થા પણ થઈ ગઈ, પરંતુ મંચ ઉપરથી સમસ્યા કરતાં મહારાજે સૌને લાભ મળશે, પરંતુ પહેલાં પરદેશી હરિભક્તોને આવવા દ્યો. બહારથી આવ્યા છે ને, દૂર દૂરથી, એને પહેલાં આવવા દો. એમ કહી એક હરિભગત તરફ મહારાજે આંગળી ચીધી અને પોતાની પાસે આવવા કહ્યું. સૌ પાછળ જોવા લાગ્યા. ત્યાં તો પરદેશી દેખાતા ધુવા બરાઈના હરિભગત કાશીરામ જમાદાર મહારાજની પાસે ધીરે ધીરે આવવા લાગ્યા. ધુવા બરાઈ ગામ છે, લગભગ MPમાં આવ્યું આગળ. તેના હાથમાં એક પેટી હતી. મહારાજ પાસે પહોંચ્યા ને એટલે મહારાજે પૂછ્યું, કાશીરામ પૂજા કરવી છે ને? કાશીરામ આ વાત સાંભળીને એકદમ થંભી ગયા. ભગવાન અંતર્યામી તો હોય જ, એ તો જાણતા જ હતા, પરંતુ આટલા બધા સમૂહમાં આવા મોટેરા દરબારો હરિભક્તો સૌ હજુ મહારાજનું પૂજન કરવા તત્પર બનીને બેસી રહ્યા હતા. એમાં મહારાજે મને ઓળખી લીધો. એને હાથ જોડીને કહ્યું, હા મહારાજ, ઈચ્છા તો છે, પરંતુ આ મોટેરા હરિભક્તોના સમૂહમાં આપની પાસે એકદમ કેમ અવાય? અને કદાચ આજે રહી જવું તો કાલે પણ એ જ દશા થાય. મારે વળી ઘેર જવાની પણ ઉતાવળ, એથી મનમાં મૂંઝવણ થતી હતી. લો, મહારાજે હસતા હસતા કહ્યું, કાશીરામ અમે કોઈને મૂંઝાવા દેતા નથી. આવો તમે પહેલાં પૂજન કરી લ્યો. કાશીરામે તરત કેસર મિશ્રી ચંદનથી મહારાજને વિશાળ ભાલમાં અર્ચા કરી. તે મધ્યે કુમકુમનો ચાંદલો કર્યો, અક્ષત ચોંટાડ્યા, પછી પોતાની પેટી ખોલી. સૌ જોઈ રહ્યા. મહારાજ હસતા હતા. મહારાજ કહ્યું, કાશીરામ આ પેટીમાં શું ભર્યું છે? તેમણે હાથ જોડીને કહ્યું, પ્રભુ આપના માટે અમારા દેશના શણગાર લાવ્યો છું. મહારાજ આ સાંભળી એકદમ ઊભા થયા. સૌ સંતો હરિભક્તો આ દિવ્ય લીલા અતૃપ્ત નયને નિહાળી મહારાજના દર્શન તો સૌ કરતા હતા, પરંતુ આજે દૂરથી આવેલા પરદેશી હરિભક્તોના ભાવમાં પણ સૌ દર્શન કરી રહ્યા હતા. મહારાજના આવા વાત્સલ્ય ભાવથી કાશીરામની આંખોમાંથી મહારાજનું પૂજન કરતાં હર્ષના અશ્રુની ધારા ચાલવા લાગી. એટલો બધો આનંદ આવી ગયો. ને 2 પ્રકારના આંસુ હોય, દુઃખના આંસુ હોય, અને અતિરેકમાં માણસ આનંદમાં આવી જાય ને ત્યારે પણ એની આંખમાંથી આંસુ આવે. મહારાજે તત્કાળી પહેરી લીધો. કાશીરામે મહારાજની ભેટમાં સોનેરી મૂઠવાળી કટાર બાંધી, હાથમાં ધનુષ આપ્યું, વાંસામાં તીરનો પાથો બાંધ્યો. આ નવીન પરદેશી પોશાકમાં મહારાજના સ્વરૂપના દર્શન સૌ નિર્નિમિષ નેત્રથી કરી રહ્યા હતા. કાશીરામ પેટીમાંથી વસ્તુઓ કાઢી જતા હતા. આ મહારાજના મસ્તક ઉપર લાલ સોરંગી પાગ પહેરાવી, પાગ ઉપર સાચા નંગ જડિત કલગી ગોઠવી, બંને હાથમાં ફૂલના ગજરા આપ્યા.
મહારાજ શાંતિપૂર્વક સસ્મિત વદને કાશીરામની પૂજા અંગીકાર કરી રહ્યા. વિધિ પૂરી થઈને એટલે કાશીરામને મહારાજે પૂછ્યું, કાશીરામ હવે કંઈ બાકી છે? કાશીરામે હાથ જોડ્યા. એના મુખ ઉપરના ભાવ કાંઈક અતૃપ્તિ હતી. તેથી મહારાજે પૂછ્યું, હજુ કાંઈ ઈચ્છા છે? કાશીરામે તરત કહ્યું, આપના આશીર્વાદથી ને બીજી ઈચ્છા મહારાજ, આ કમાન ઉપર આપ તીર ચડાવો. આપની એવી દિવ્ય મૂર્તિના મારે દર્શન કરવા છે. લો, આ ઈચ્છા છે. પોશાક બનાવરાયો, તીર કમાન સાથે લીધા. ત્યારથી મનમાં આ સંકલ્પ હતો. આપે બધા સંકલ્પો પૂરા કર્યા, તો આ સંકલ્પ પણ પૂરો કરો મહારાજ. મહારાજે તરત ધનુષ હાથમાં લીધું. પાછળ બાંધેલ પાથામાંથી જમણા હાથે એક તીર ખેંચ્યું અને નીચે બેસી વિરાસનવાળી કમાન ખેંચીને તીર ચડાવ્યું. મહારાજની અલૌકિક મૂર્તિ જોઈ સૌ સભાજનો દિવ્ય આનંદમાં આવી ગયા. આવા દર્શન કોઈએ કદી કર્યા જ નહોતા. સૌને લાગ્યું કે આ પરદેશી ભગત પણ ખરો ભાવ લઈને આવ્યો છે. રામ પ્રતાપભાઈ મહારાજને સામે બેઠા હતા. એકાએક બોલે બેઠા, દેખો 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 ભૈયા ઘનશ્યામ की मूर्ति कैसी अच्छी लगती है. એ જ સમયે એને મહારાજના સ્વરૂપમાં ધનુર્ધારી રઘુનંદનના દર્શન થયા. રામ રૂપે દર્શન આપ્યા ભગવાને મોટાભાઈનો. તેઓ મહારાજને સાષ્ટાંગ દંડવત કરવા લઈ ગયા. એટલામાં એક પહાડી સૂર સંભળાયો. લીધી લટકાડે નંદલાલ કે હાથ કબાનને, એની ચટક રંગેલી ચાલ હરે મન પ્રાણને. કાજુ મોતીડે જડિત કટાર, કમર કસી લીધલો, નિરખી બ્રહ્માનંદ કે જન્મ સુફલ મારો કીધલો. એ જ વખતે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું. લીધી લટકાડે નંદલાલ કે હાથ કબાણને, મહારાજે હાથમાં બાણ લીધું. આ પહાડી સૂર આકાશમાં પથરાયો ને જાણે સાગર ઘૂઘવતો હોય ને એમ ગડગડાટ કરતો ફરી સભામાં સંભળાયો. સભામાં એક એક હરિભગત બોલી રહ્યા હતા. લીટી લટકાડે નંદલાલ કે હાથ કબાણને. સર્વત્ર હર્ષ ઉન્માદ ફેલાયો હતો. કોઈની આંખની પાપણ પણ હાલતી નહોતી. સ્થિર નેત્રે સૌ મહારાજની મનોહર મૂર્તિના દર્શન કરી રહ્યા હતા. બ્રહ્માને લાગ્યું કે મેં પાપણ બનાવીને એ ભલે પાપ કર્યું, પરંતુ આજે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે સૌ ભક્તોની પાપણ સ્થિર કરી દીધી અને પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન અવિક્ષિપ્ત કરાવી મારું એ પાપ ધોઈ નાખ્યું છે. હજુ બ્રહ્માનંદ સ્વામીના શબ્દો ગાજતા હતા. પંચાળા નગર અને એના ઉપનગરની શાખામાં આ શબ્દોના પડઘા પડતા. વિચાર કરો, એ બ્રહ્માનંદ સ્વામીનો કેવો રાગ છે. આમ પડસંદા પડે. સ્વામી બોલે ને પડસંદા પડે. કે એ વખતે માઇક બાઇક કશું હતું જ નહીં. અત્યારે તો આપણે હજી વધારો, હજી બાપા કેટલુંક વધારવું હોય. એ વખતે માયક જ નહોતો, બોલો. અને તોય લાખો હરિભક્તો આવતા, તોય મહારાજ કથા કરતા, તોય બધા સાંભળતા હતા. કારણ કે એ વખતે આવા ઘોંઘાટ વધારે નહોતા ને. આપણે તો ઇયરફોન કાનમાં નાખી નાખીને બેરા થઈ ગયા છે. હા, એને કારણે અત્યારે આપણે કાન બેરા થઈ ગયા છે. એ વખતે આવી લાઇટનું નહોતું ને, એટલે માણસોને કોઈને ચશ્મા જ નહોતા આવતા, નંબર જ નહોતા આવતા. બોલ, આ તો વધારે આપણે મોબાઈલની સ્ક્રીન, પછી ટીવીની સામે, કોમ્પ્યુટરમાં, એટલે આપણી આંખો જલ્દી જતી રહે. એની અસર કેટલી થાય કાં. તો બ્રહ્માનંદ સ્વામીના શબ્દો ગાતા હતા. અને સૌને સંકલ્પ થયો, કાળ અત્યારે સ્થિર થઈ જાય એમનો સંકલ્પ જાણી મહારાજે હસતા હસતા કહ્યું, કાળ સ્તંભી જશે. શ્રી કૃષ્ણે 6 માસની રાત્રિ કરી હતી, પરંતુ અમે એક જ રાતમાં 6 માસની રાત્રિનું દિવ્ય સુખ તમને આપ્યું. એક જ રાત્રિમાં ભગવાને એવું સુખ આપ્યું ને, તે ભક્તજનોને એમ થયું કે 6 મહિના વીતી ગયા એમ એવું લાગ્યું. આત્યંતિક કલ્યાણનો ધુધુબાજ માર્ગ આજે ચલાવ્યો છે. અક્ષરધામની વાટ વહેતી મૂકી દીધી છે. તેથી જે કોઈ આવા પ્રસંગે રંગાઈ જશે તેને અન્ય લોકમાં રહેવું નહીં પડે. તો વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન પંચાળા બધાર્યા છે. હવે મહારાજ પંચાળામાં શું શું લીલા કરે છે એ બધી જ લીલાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.